ફાઇનલી ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ વ્લોગ શૂટ કરવા માટે. અમુક લોકો કહેતા હતા ને કે ભાઈ તારાથી ન થાય, તો ભાઈ હવે કમબેક ફરીથી કરવાનું છે. જો પહેલાં સપોર્ટ કર્યો તો એવો જ સપોર્ટ કરજો, અને હવે વ્લોગ આવશે અને કાયદેસર આવશે, તો ધ્યાન રાખજો. જો અમારો ભાઈ આ ટિકિટ લઈને આવી ગયો છે. ભાઈ ટિકિટ દેખાડી દે. ટિકિટ ક્યાં? ટિકિટ નથી, એવું છે? એમ નામ જાવ. कौन है ये लोग? कहां से आते हैं? છે તો લોકેશન જોઈ શકો છો તમે. પ્રાણી સંગ્રહાલયની બહાર ઊભા છીએ અત્યારે, બરોબર. અને આ અમે આવી ગયા છીએ બ્લોગ બનાવવા માટે. આ તમારો ભાઈ જો આવી ગયો છે કાયદેસર રોલા પાડવા માટે. નિખિલ્યો. ઓકે, એ મોઢું બતાડે, દાંત કાઢવા નથી. ઓકે, મળીએ આગળ. ફાઇનલી ગાઈઝ હવે આવી ગયા છે આપણે પાણીની બોટલ લેવા માટે અને નાસ્તો લેવા માટે. તો ભાઈ થોડોક નાસ્તો લઈ લે, અંદર લાગશે ભૂખ, બરોબર. આ ભાઈ પાસેથી નાસ્તો લેજો, અહીંયા ગેટ ઉપર જ ઉભા રહે છે, બરોબર, જોઈ લેજો. તો મળીએ આગળ. असंभव असंभव ટિકિટ ફાઇનલી ગાઈઝ આપણે જૂની અંદર આવી ગયા છીએ. અને આ ભાઈ નિખિલભાઈ ને જો અહીંયા કેરી મળી ગઈ છે. કેરી તમે જોવો, એ ભાઈ કેરી ઉપર ક્યારનો રસ છે ભાઈ, કેરી પાડવી ચાલે. તમે કઈક સમજાવો ભાઈ, સમજાવો. આ જો આ ગુજરાતી ને આપણે ક્યાંય मालिक बस बहुत हो गया, आज तो इस बात का फैसला कल ही डालते हैं. રખણા નો રે જો હે ને, એ કેરી ઉપર ક્યારની ધ્યાન વહી ગઈ છે. અહીંયા ના ઊભો રહી ગયો છે, ક્યારનો આંબા હેઠે આંટા મારે છે. ઝૂની અંદર આવી ગયા છીએ અને તમે જોવો અહીંયા બધા કામ ચાલુ છે આ રીતનું. અમે આંટા મારી છે, હજી કાંઈ દેખાણું નથી. સિમેન્ટ પડી છે, કોઈને જોતી હોય તો લઈ જાજો. તો મિત્રો ઝૂમાં આવી ગયા હતા, પણ અહીંયા કોઈ જાનવર કે એવું કોઈ જોવા નથી મળ્યું. પણ અમારા નિખિલભાઈને એકચ્યુઅલીમાં જો આ કૂતરો મળી ગયો, એનો મિત્ર, અને એને પપ્પી ભરલે ભાઈ એક. તો મિત્રો ઝૂમાં આવી ગયા હતા અને અમને કંઈક અહીંયા આવું પ્રાણી જોવા મળ્યું છે. જો તમે આને જાણતા હોય તો કોમેન્ટ કરજો. જોવો બે ત્રણ જ છે. શું કહેવાય આને, કોમેન્ટ કરજો. એક મારી બાજુમાં છે અને એક સામે છે. જો કેટલા છે કોમેન્ટ કરજો. મિત્રો ઝૂમાં આવી ગયા હતા અને અહીંયા અમને દીપડો જોવા મળ્યો છે. તો તમે જોજો દીપડો કેવો છે, અને મારી હારે છે એ દીપડો કેવો છે, કોમેન્ટ તો કરજો. જો હાલો દીપડો દેખાડું બધાને. વ્હાઈટ ટાઈગર. બ્લેક ટાઈગર. મિત્રો 30 રૂપિયાની ટિકિટ લઈને ઝૂમાં પ્રાણી જોવા આવ્યા અને અહીંયા જોવા સિંહભાઈ હુતા છે. આ ખોટું કહેવાય. ઝૂ ખુલ્લે એ પહેલાં નાસ્તો પાણી કરીને જગાડી દો બધાને. અમે હું અહીંથી હુતા સિંહ જોવા આવ્યા છીએ. ઘરે અમે હુતા સિંહ જ હોય. મિત્રો અહીંયા પણ એવું જ છે. અમે સિંહ જોવા આવ્યા હતા અને સિંહભાઈ હુતા છે. જોવો ખરેખર આ બધાને નાસ્તો પાણી કરીને જાગી જવું પડે સવારમાં વહેલા. આ ઝૂ ખુલ્લે એ પહેલાં અમે હુતા સિંહ જોવા આવ્યા છીએ. અહીં કણે કાંઈ સમજાતું નથી હો. કોમેન્ટ કરો, કાંઈ કોમેન્ટ કરો. તો મિત્રો અમે અહીંયા આવ્યા હતા રીસ જોવા માટે, અને જો અહીંયા એક રીસ છે પાછળ, અને એ પ્રદક્ષિણા કરે છે. તમે જોઈ શકો છો. આ ભાઈનું લગ્ન નથી થતું એટલે ભાઈ ગોળ ગોળ આંટા ફરે છે. તો મારા મિત્ર, તમે પણ આંટા ફરવા માંડો. તો આવો ઝૂમાં. જરૂરી ભાઈ નો આવતા ભાઈ, કઈ હે નહીં આમાં. અમે ઝૂની અંદર આવ્યા ને ભાઈ, તો અહીંયા અમને સિંગલ લોકો માટે પર્સનલ બાકડા જોવા મળ્યા છે. અહીંયા માત્ર એક જ લોકો એક જ બાકડા ઉપર બેસી શકે. તમે જોઈ શકો છો પાછળ. ભાઈ સુરતમાં જોવા મળે, બીજે નો જોવા મળે ભાઈ. આ ભાઈ એસએમસી વાળાનું કંઈક નવું છે. મિત્રો દર વખતે અહીંયા આવીને તો અહીંયા મરેલી મગર જોવા મળે, પણ આજ પહેલી વખત જીવતી મગર જોવા મળી છે. તમે જોઈ શકો છો પાણીમાં તરે છે. કાયદેસરો રિયલ છે. જ્યારે આવીને ત્યારે મરેલી મગરની ઘોડે પડી હોય અહીં કણે, તો તમે જોઈ શકો છો. આજ મિત્રો
અમે પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા, એમાં આપણે એક વોચમેન કાકા મળ્યા છે, કંઈક કહેવા માંગે છે, તમે સાંભળજો હો યાર. આમાં ઘડિયાળ મગર હે, ઓલી કોકોડાઈલ હે. ક્રોકોડાઇલ? હા, હેલિકોપ્ટર ઓલી કોકોડાઈલ. તમે આખી રાત બેહો? ના 10 થી 6. 10 થી 6? હા. હા. પગારમાં તો કાંઈ નહીં, 5000 હે. તો મિત્રો કાકા એવું કહે છે કે ભાઈ અહીંયા 10 થી 6 નો ટાઈમ છે, અને કાકા કહે છે 5000 પગાર છે. તો ભાઈ આવું છે બરોબર સુરતમાં, અને આવજો તમે બધા ઝૂ જોવા માટે. અહીંયા ઘડિયાળ મગર. ટાટા બાય બાય. કાકા કંઈક કહે છે. ટાટા બાય બાય, આવજો. મિત્રો અહીંયા આવ્યા હતા, શાહમૃગ જોવા મળ્યા છે. તમને બતાવું શાહમૃગ, હાલો કેવું હોય. તમે કદી જોયું જ નહીં હોય તો કેવો હળી મળીને ખાય છે. એક અહીંયા બેઠું જો, એક આમ છે જો, એક પગે ઊભું છે જો. ગાઈઝ અહીંયા તમને ફરીથી એક શાહમૃગ બતાવું, એ હૂતું છે જો પાછળ, કેવું મસ્ત મજાનું હૂતું છે. ઓ ભાઈ જાગો ને, તમને કંઈક કહે છે. હેલો તો ભાઈ જાગી ગયું છે. અહીં છે શાહમૃગ, મળીએ આગળ. મિત્રો અમે ઝૂમાં આવી ગયા હતા હંસ જોવા માટે, તો તમને બતાવું હંસ. જો હંસ છે. મિત્રો ઝૂમાં આવી ગયા હતા ને અહીંયા જો હિપ્પોપોટેમસ જોવા મળ્યો છે, તો દેખાડો તમને હિપ્પોપોટેમસ. અત્યારે ભાઈ લંચ કરે છે, હજી જાગીને ભાઈ નાસ્તો ચાલુ છે એનો અત્યારમાં. અમારે ખાવાનું બાકી છે. મિત્રો સુરત ઝૂની અંદર આવ્યા હતા, અહીંયા રોજડા જોવા મળ્યા છે, તો તમને રોજડા બતાવું. રોજડા ને રોજડા ન બતાવવાના હોય જો, તો બતાવી દઉં તમને. આ તો સમજાણું છે ને રોજડા. કેમ છે રોજડા, મજામાં? મિત્રો અહીંયા હરણ છે, તો તમે હરણ જોઈ શકો છો. નાના બચ્ચા છે અહીં કને, આ બાજુ મોટા પણ છે. એક અહીંયા જાય છે જો, મોટું જબરું.